નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ તાલુકો, કાલાવડ જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે 12/7/2024. શું અત્યારે મારી પોતાની વાડીએ વિઝિટમાં, કેમ કે આજે રવિવારનો દિવસ છે. મગફળીનું વાવેતર આપણે કરેલું છે GG 37, GG 37 અને GG 39 નું વાવેતર કરેલું છે. પણ આ જે પ્લોટ છે આપણો એ છે GG 37 નો, બરાબર છે. GG 40 નો પણ બીજો છે, પણ ઉગાવો એકંદરે સારો લીધો છે. વાવેતરની જો વાત કરીએ તો 2 તારીખે જે છે એ વરસાદ થયેલો છે અને આપણે 2-3 દિવસ અગાઉ એટલે કે કોરામાં વાવેતર કરેલું હતું. આ ખેડૂત મિત્રોએ સાહસ કરાય નહીં, કેમ કે આ વર્ષે વરસાદના ઘણા ખેડૂત મિત્રો હેરાન થયા છે, એટલે કરાય નહીં. પણ ઉગાવો એકંદરે જોવા જઈએ તો ખૂબ સારો લઈ લીધો છે. 2 તારીખે વરસાદ થયેલો છે અને જે છે 1/11 અંદર આપણે 9 લાઈન કરેલી છે. ઉગાવાની વાત કરીએ તો ઉગાવો સારો છે, GG 37 નંબર, બરાબર છે. એટલે આવનારી સિઝનમાં ટૂંકમાં કેટલું આનું પરફોર્મન્સ આવે છે, કેવું ઉત્પાદન મળે છે, એ તમામ માહિતી તમારા સુધી પહોંચાડશું આપણે મિત્રો, બરાબર છે. યોગ્ય બીજ માવજત કરી આપણે ભલામણ કરી હતી ભાઈ, કવર કોમ્બોની બીજ માવજત કરી છે, DAP અને સાથે આપણે જે છે માઇક્રોરાજા આપેલું છે. અને હવે આપણે ખાતરનો ડોઝ જ્યારે 35-40 દિવસની થાય અને જે વરસાદ આવે કે વરસાદ પછી આપણે આની અંદર આપશું પોટેશિયમ સોનાઇટ અને યુરિયા, એક ડોઝ આપશું. અત્યારે છૂટું નિંદામણ પણ મૂકી ગયું છે, તો અત્યારે વરાપ જેવું છે તો નિંદામણ મુક્ત કરી અને પછી ચોક્કસથી 30-35 દિવસે ખાતરનો ડોઝ આપશું. એની પણ સંપૂર્ણ માહિતી આપશું. તો હજી ઉગાવો ધીમે ધીમે ચાલુ જ છે, આ પ્રકારે ઉગી રહ્યું છે, ધીમે ધીમે નીકળી રહ્યું છે, બરાબર છે. તો જોવા જઈએ તો સારો ઉગાવો છે, કાંઈ વાંધો જણાતો નથી. એટલે અઠવાડિયે 10 દિવસે કે 15 દિવસે સમય મળે ત્યારે આપણે વિઝિટ કરતા હોઈએ છીએ. અને માટીની પણ ફેરબદલી કરેલી છે. જે જમીન એકદમ કરાડ છે, પણ આની અંદર આપણે શું કહેવાય ટાઈચ જે છે બહારની ધૂળ લઈ અને વીઘે 15 ટ્રેક્ટર જેટલું આપણે આની અંદર બહારની માટી મિક્સ કરેલી છે, ટૂંકમાં નાખેલી છે, તમે જોઈ શકો છો. બાકી જમીન જોઈએ તો એકંદરે એકદમ કરાડ છે, એકદમ કાળી જમીન છે. અને ઉપર જે છે એ આપણે ટાઈચવાળી બહારથી લઈ આવી અને માટી નાખેલી છે, તો એના થકી જમીન થોડીક ફેરબદલી થાય અને જમીન પોચી પડે. કરાડ જમીન હોય તો જમીન થોડીક કૂણી પડે, તો એનાથી ઉત્પાદનમાં ઘણો બધો ફાયદો થતો હોય છે. તો આ પ્રકારે અત્યારે આપણું ફિલ્ડ એકદમ સારી કન્ડિશનમાં જોવા મળી રહ્યું છે મિત્રો. આવનારા સમયમાં શું પોઝિશન થાય છે એ તમને ચોક્કસ માહિતી આપશું. હજી ઘણા બધા વિસ્તારો જોકે વાવણીથી વંચિત છે, તો ભગવાનને પ્રાર્થના કરીએ કે બધા જ વિસ્તારોમાં એક વખત વાવણી લાયક વરસાદ થઈ જાય તો વર્ષની શરૂઆત ખૂબ સારી થઈ જાય. ટૂંક સમયમાં આગાહીકારોનું અનુમાન છે કે ભાઈ ટૂંક સમયમાં વરસાદ થઈ જશે, તો એ ખેડૂત મિત્રો માટે સારી બાબત ગણાશે. તો આગળ જતા શું જે છે માવજત કરીએ છીએ કે શું રાઉન્ડ મારીએ છીએ, તમામ માહિતી આપણે આપશું તમને વિડીયોના માધ્યમથી. એટલે ખ્યાલ આવે કે ભાઈ હું માહિતી જે છે તમારા સુધી પહોંચાડું છું દુકાનેથી, એ મારા ખેતરમાં ખરેખર ઉપયોગ કરું છું કે શું. તો સંપૂર્ણ તમને માહિતી આપણે આપતા રહેશું. અન્ય કાંઈ માહિતીની જરૂરત હોય 9245424050 મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે ફોન કરીને અચૂક માહિતી મેળવી લેશો મિત્રો. બસ આજે આટલું જ. રજા આપશો. જય જવાન, જય કિસાન.